ને ભવાય. હા બોલો 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 સનાજી બોલો. હે અરે જમવા તો આવવાનું છે ને મારા ભાઈ. હે જમણવાર ચાલુ થઈ ગયો આટલો વહેલો? અરે હાલ પોકું ભલાદની હું મારા બેન સાયકલ છે કેટલી વાર છે? આવ્યો 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 એક જ મિનિટ હા નીકળું. બાપા તમે ખાવાનું નહીં ખાવાનું ભાઈ મારે કેમ? જમવા જવાનું છે લગન છે પેલા ભાઈ સોમભાઈ ના કે બનાવરાયું લેવા નાના પડાય ના તો પાડી દી. જુઠ્ઠું કેમ બોલો છો બાપુજી? ક્યારે ના પાડી તમે? મેં પૂછ્યું તું તમને કે બાપુજી તમારે જમવાનું છે તો તમે શું કહ્યું કે હા બનાવો બનાવો? મગજમાં નીકળી ગયું છે મને. ના પાડી દી મી કે નહીં મારે જવાનું છે જમવા. કીધું તો હતું. પગાર કેટલો થાય? આમાં આ બધું બનાવ્યું બગડ છે એવું કરવાનું કે કોણ ખા કૂતરો નાખવાનું કને નાખવાનું છે? આટલી ગરમીમાં કૂતરાઓને ખવડાવવા માટે હું રસોઈ કરવા બેસું છું. લ્યો કી કૂતરો નાઈ દેવાનું. અમે હમણાં બગાડ્યું હતું એટલું એ બોલી નાખું. હોટલમાં ખાવા જઈશું ને ઓય કઈ ઘેર ખાતે જોર આવે છે ને રોટલો ભાવતો નહીં અને ઈવને બગાડી એટલે કોઈ નહીં પેડ્યા જમવા. જબરું છે સંજય. ક્યાંય પણ જમવાનું આમંત્રણ આવે ને એટલે બાપુજી ઉપડી જાય છે. આપણને તો કહેતાય નહીં કે તમે લોકો જાઓ એમ. એટલે એમને જ જવાનું. તો તમે બે જણ જો તમે જો ચાલ સંજય. 500 રૂપિયા ચોલ્લો કરી જો જો તમે બે જણો ઉપડો. હા તો લાવો 500 રૂપિયા. હું છે ને આલું જે જાય ચોલ્લો કરે. એવું ના હોય બાપા તમારે હાલવા પડવું અમે ચોલ્લો કરીને ખાઈ આવીએ. તો ચોલ્લો તો કરવાનો હોય તો પછી હું જ ના જાઉં પેલા થાણા માનો. એટલે અમારે ખાલી બટેકાનું શાક ને રોટલી ખાઈને જ જીવન ગુજારવાનું છે? કહી લો બોલ્યા કે કોઈ પ્રસંગ પર ખાવા જ લઈ જવાનું અમારે? બાપા એક મણ ડીસાથી બટાકો લાવો બાફી બાફીને ખાઈએ આખો ઉનાળો અને તમે શેરડીનો રસ ને કેરીનો રસ ખા ખા કરો. અમારે નહીં ખાવું કોઈ. બાબુભાઈ સોમભાઈ ના ઈ કણ જમણવાર નહીં આવેલ? ઓવા ઓવા તમારે કંકુતી નથી હતી ને અને તમે હવે પાવડો લઈ હેડ્યા છો લેગો જો ને અમાર તો લેખા મોકલ્યો તાણ ભલાજી તમારે આબુ તું કે બધો તો ના જવાય કે એ તો મને ખબર બધા ના જવાય પેલા માં તૈયાર થઈ ગયા હતા વહુ ને છોકરો બે જણા અમે જઈએ હું જો 500 રૂપિયા ચોલ્લો કરજો હવે પાછા પડી ગયા. પણ બાબુભાઈ તમારે જવું પડે એવાની જરૂર નહીં. તમારા કારણ કે હારા હારી છે કે એટલે તમારે હાજરી આલવી પડે. ભાઈ બંધ મારો છે હા પેલા સંતોષજી રાહ જોઈ રહ્યા છે મારે. બરોબર જવું તને હા હાડો જો તાન. તળેલો મરચો રોટલી અને બટેકાનું શાક. એ તો માર નહીં ખાવું. વેલા ના આવાય પેલા બાપુ જે જમવા કેરીનો રસ ને બધું કેટલું એ હતું તો મોકલો જ ના. દાદાજી જમવા જતા ને? તાણ હાલ જ ગયા રખડવા જોતે જતા રહો હતી. એ ખોટી વાતો ના કરીશ હો. પહેલું અહીંયા હાજર હોત ને તોય બાપુજી સાથે તો ના જ લઈ જાત. ઘરે બનાવી જમી લો. આ તો ઘરે ના રેવાય ભઈલું. કદાચ થોડી દયા આવતી ને તને સાથે લઈ જતા. પણ ઓય મોચો તોડશો હા કો તું? જે બનાવી છે જમી લેવાય. પણ પેલો મરચો બનાવ્યો જીતો. હું છો મેલવા આવું ઈકણ. હા આવે. જા મૂક્યો તો. હું તો સોય જતો નહીં તને ખબર તો છે પેલા બાપુ બોલું. ચાલે હવે નાનું છોકરું છે. જા મૂક્યો. હું નહીં જતો જો. પેલો સરકો ઉભો રે. અરે પોકણ જાવ હમણાં પેલા બાપુ બખારો કરું કે જો જમવા આવ્યો કે ના પાડી તોય. છોકરું છે ચાલે ના હું નહીં જવાનું. ચાલે. ખાઈ લ્યો કે જે હોય. પણ તા બુનીએ ઘી વાળી રોટલી બનાવી ખાઈ લ્યો. એ એકણ જાઉં પેલા મંડપમાં બાપુ પાડી છે ને મને લાકડી મારું. પરિવાર ક્યાંક જવાનું હશે ને કોઈ તને સાથે મોકલી. સંજય
મહેમાન છે હેરાન કરે છે બુઆ કે કાંઈ હેરાન નથી કરતા, પહેલું ને જવું છે જમવા. આ બાપુજી ગયા ત્યાં. અલે બાબુલાલ તો હાલ જ જ્યાં ખાવા જવું હોય ઈવન અંગાથી. એ જો હાલ જ જાય તો કોઈ વધારે ટાઈમ નહીં થયો 10 મિનિટ થઈ મને આમાં મરે એને રખડવા ના જો ગમો ઘેર રહેતા હોય તો હંગાત જવા ના થાય. સંજ્યા હજી લગભગ પેલા શેનાજી ના ઈકણ શેનાજી ની કહેતો લગભગ 10 મિનિટ બેસી શેનાજી ઘેર હા, બંને સાથે જવાના હતા ને ફોન પર વાત નતા કરતા બાપુજી. જા લે મહેમાન નું વાપરો હો હું કેવું ને જા. મેલવા આવું પણ હોભળો ખેટે મેલીને પાછો આવતો રહી. કોઈ મંડપમાં નહીં આવ. નકા હમણાં પછી બાપુ કી કીધું ના પાડી દે તો કે ખાવા આવ્યો. લે ફટાફટ. જમીન આવે ભાઈ જમીન આવું કેમ? આપણા ગામની વસ્તી પરી જઈ તે પેલા સોમાબાની હા 1 કલાક જ જમણવારો ચાલુ રહ્યો હોલ્ડમેન. તમે જોવો ને 1 કલાકમાં તો દાળ ખતમ, મોહનતાર ખતમ, પેલી મમરી ખતમ, કેરીનો રસ હતો એ ખતમ, છેલ્લે સાસ હતી ને એ સાસ ભાગમાં આવી. 2 ગ્લાસ સાસ પી ના તોડ્યું એવું થઈ ગયું તાન. હું તો જોઉં તો આમાં શું કરું લ્યા હું તને સાસ પીને પાછો આવું બીજું શું કરું અમે એક જણાને કીધું હોય ઓલ્ડમેન, અમે એક ઘરનો 5 જણો આવું ફૂલ તરિયા ઝાપુર થઈ ગયું. 1500 માણસ નું રહોરું હતું આમ 2500 3000 પબ્લિક આવે ફૂલ. પણ લેખાભાઈ આપણા ઘરમાં એક ના નોતરું હોય તો એક જણ જ જાય, બધો ના જાય. અમારે પેલા તૈયાર થઈ ગયા હતા, અમે જઈએ 3-4 જણા જવાય. પણ ઓલ્ડમેન બધો તમારા જેવા ના હોય ને. એનું ના પાડી ઘેર રોસો ના મને, મારે એક જ નોતરું છે, હું એક જ જઉં. બરોબર. એટલે હું સાસ પીને પાછો આવું. હું તો ઓલ્ડમેન સાસે નહીં હોય, હે સાસે પટી જઈએ હે ને પેલો પાણી નો ને ડબલો એ ઊંધો થઈ ગયો છે એટલે પાણી ભાગમાં આવશે તમારે. એ આયા જો જો લેગા રહી જોઈ રહ્યા. રહી જોઈ સારે જો દે બોલતો ને હમ શું છે આ મહેમાનને જમવા લઈ જજો. લેગા મહેમાન ને તો કોઈ જમવું નહીં, આ ન જમવું છે ને આઈડી બે નહીં એનું બોનું છે. આ ઈમો આવ્યો છે. આ મહેમાનને લઈ જાઓ બાપા જમવા. મહેમાન ને જમવું કે તારે જમવું હોય? મારે નહીં જમવું, મહેમાનને જમવું છે. એમ કર હું પાછો વળી દઉં. કેમ? એમ તું ને મહેમાન ને તાર બહેરું બધો જો લ્યો 500 રૂપિયા ચોલ્લો કરી દેજે લ્યો. કેમ? મારે નહીં જમવું, મને આ છે મોથું આમ થોડું તરેલું રહેશે. લે સાચું કહો બાપા. બટાકાનું શાક ની તો પડી હોય ને ઘરમાં પણ ઓલ્ડમેન કશું નહીં તો લે કોઈ એમ ખાલી હા. લ્યો. હવે જઈએ. તું મહેમાન ને તાર બહેરું 3 જણા જો, મારે કોઈ જમવું નહીં. મારે તો બટાકાનું શાક જ બાપા ચાલશે. સાયકલ લઈ ગઈ. લાવ હે આવ લાવ. લ્યો દોડો. લેડો મહેમાન. બેજો બેજો જલ્દી આવ ફટાફટ. હાલ જ જમીન આપીએ ગાયબ. લેગા આવા માણસો હોય તો શોભાઈ ને કે હું પાછી મેલે એક જ ઉતર્યું છે. જોકે 3 જણા ત્યાં થઈ ગયો. ખાવા માટે મળે છે, ખાવા માટે. કોઈ રહે એવું લાગતું નહીં. આમ ખાવા દે પોણીએ નહીં મળે. પાછા આવશી. પાણી પીને પાછા આવશે ઓલ્ડમેન. અમે લાઈનમાં હું તાર નો ઉભો રહ્યો તો. લેગા ઈથી પાછા આવશે. કોઈ કે બટાકાનું શાક ની રોટલી હું છાપ કરી દઉં. સાચી દો. અમીઓને ખબર પડે. હા. મોહનથાળ ખાવો છે ઓને, મોહનથાળ રસ પીવો છે. હું જેટલો વહેલો ગયો તો હવે 7 પાકમાં આવી ઈવન મોહનદાર પાકમાં આવશે. ગો કામ કહેતા હતા કે લેખો તો 1 કલાક થયો, 1 કલાક મોડી પહોંચ્યો. હું લાઈનમાં ઉભો રહ્યો તો ને ઓલ્ડમેન. હા. હું કહું હું પટવાઈ છે લાઈન, હું પટવાઈ લાઈને પટીને કાઉન્ટર પર બધું જમવાનું એ પટી બધું શાક. શાક બધું તરિયા જાપો. અરે આ જો મુએ બટાકાનું ને રોટલી બધું શાક તું જોઈ રે. લત્તુ એ લત્તુ પાછો આવ્યો અને લઈને તને લેવા ક્યાં લેવા? બાપુ પાસે આવું આપણે તેનો જમવા જવાનું. ખોટી વાત ના કરીશ હો. બાપુજી કોઈ દિવસ આપણને જમવા મોકલે જ નહીં. સાચું કહું છું, પૂછો મહેમાનને. સાચું. બાપુજી જમે વિના પાછા આવે છે. એ કી મારે નહીં જવું, તમે 3 જણો જતા હો જમવા.
ખોટી વાત ના કરી સંજય, મશ્કરી નહીં અત્યારે. મશ્કરી નહીં કરતો, તાર આબુ કે નહીં આબુ? હું માનતી જ નથી કે બાપુજી આવું કહ્યું હોય કે તમે જમી આવો. જો આપણને જમવા મોકલવા હોત તો બાપુજી પહેલા શું કામ ગયા? આપણને જ ના કહેત કે તમે લોકો જમી આવો, હું ઘરે રહું. ગયેલા પાછા આવતા છે, શું ખોટી ખોટી વાતો કરે. એટલે તાર નહીં આબુ નહીં? ચાલો મેમ, આપણે તૈયાર થઈ જોડ. ઈ ના આબુ તો ઘેરે. બાપુજી કોઈ દિવસ મીઠાઈ, રસ એવું બધું છોડતા હશે, વાત કરે છે. મેમ તમે પેન્ટ પહેરી દો. શું વાતો કરે છે સંજય? ઓ બેટા તું કેમ બેહી રહી હે? જમવા નહીં જવાનું? એ સાચીમાં બાપુજી? સાચી વાત જ છે ને. જો ત્રણ જણા જમી આવો. એ તો હું તૈયાર થઈ જાઉં. લેલો મેમ. બાપા, હા અમે જઈને આવીયો. હા જો ભાઈ ભાઈ હા 500 રૂપિયા લખાડજે પાછો. હા, એ તો લખાઈ દો બાપા. ઓવે હા? અને કહેજે કે મારા બાપાની તબિયત સારી નહીં એટલે નહીં આયા. એટલે તું એટકા આપવું હોય તો ને કે પછી અમે જઈએ. ડેડ? ખર્ચો રાખો. બાપુજી હા અમે જઈએ. અને અંદર છે ને રોટલી, હા બટેકાનું શાક અને તળેલા મરચાં છે. જમી લેજો. એ હા હા અમારે કોઈને જમવાનું નથી, તમારે ખાવું એટલું ખાઈ લેજો. ચાલ ભાઈ, બેસ. તમે ખટકો રાખો. આ તો જમણવાર કહેવાય. પછી ફરી ના કટકા છે. રવા દે આમાં. કશું બેઠું ના પાછી. અલે લેખા હા જઈને આવ્યો? જઈને આવ્યો. ખાઈ આવ્યો? હું ખાઉં? ચમ? કંકોળો ખાઉં? અલે જમણવાળામાં કંકોડો ના આવી? બધું જ્યો એટલે તળિયા ઝાપોટ થઈ ગયું, બધું પટી ગયું તું ખાવાનું. હું ચમ ઓછું રાખ્યું છે? 1500 નું હતું તો 2500 પબ્લિક આવી, તે બધું કાઉન્ટર બાઉન્ટર પટ્યું. છેલ્લે સાસ વધી, સાસ પીને આવ્યો. ચોલ્લો હું તો ના કર્યો, ખાવા ના મળી. અલે આ લખાવા તો હતા 500 રૂપિયા તને આલ્યા તા ને? ખાવા ના મળી, ચોલ્લું કાલે ખાવું? એટલી બધી વસ્તી આવી જતી? તાન આ તો તું ફટાફટ ઘેર જઈને આય, ખાઈ અને હું પેલું પાણી વાળું છું. ઝેરું પડી તો ખાવાનું પડી ગયું. ડુંગળી રોટલો તો નતું રાખ્યું, રોટલો એકલો વંગાઈ નતો, ખાઈ લીધો મીઠો. હું કહું તું ખાવા જો છે એટલા ફટાફટ આય તું. અમે ડુંગળી જેવા જ છો. અને આ તો હાથ કેટલો ખાવા ઉપર. હું છે ને થાળીમાં લેવા ઊભી નહીં થઉં, તારે લાવીને આપવાનું મને શરમ આવે. સારું લાય. જીજાજી 4 વાટકી ઘર. 4 વાટકી રસ સારું પાય, પણ આ 4 વાટકી એકી દમ ના લાવતા પાછા. એક પીવાની. ભેગાભાઈ, તું ભાભી શું ઉપડે? જમવા. જમીન આવ્યો તું? ઓવા કેવું ટ્રાફિક હા? ટ્રાફિક તો ઈકન હતું. શેનો પોસ કાઉન્ટર ગોઠવ્યો હતી કન તો. કેવું છે જમવાનું? જમવાનું તો મસ્ત મસ્ત બધા 3-4 જાતના મોહનથાળ ને પૂરી ને રસ ને શ્રીખંડ ને બદામ શેક ને બધું નવું નવું હતું. સાચી હતી? સાસ તો મોટો મોટો પીપળો હતો. હું હેડો. તો ખબર પડે પાછા કોઈ ટ્રાફિક હતી. ખાવાનું હોય તો ટ્રાફિક હોય કે. કાકા હું ખાઈને આવો. મજા આવી જઈ. પાછો વળે સારું રહ્યું. લેખાઈ કીધું ના કર, ઘરનો ના રોત ને ઘાટનો ના રોત. ઘરે ખાવા તો મળ્યું. અરે બાબુભાઈ, આવો આવો ગો ભાઈ. તમે તો ખાવા નતા જતા? વાહ ભાઈ જતો તો, પણ થોડું આમ લાગ્યું કે મોઢું થોડું તરી પાછો વળ્યો. આમ પછી સંજાન બહુ ને ભાઈ ને કીધું કે જો થાય બધો પણ નહીં જવું. સંજય તને પૂછ્યા ના આવે? આમ લેખો કે ખાવાનું તો ખૂટ્યું છે. ખાવાનું ખૂટ્યું તાણ ના ખૂટે યાર ભરાજબી. લેખો જ સાચવીને પાછો આવ્યો છે. એવું થયું? તાણ ગોવા ભાઈ, તમારા ઘેર એક માણસ નું નૂતરું હોય અને તમે આખું ઘર તૂટી પડો, પછી પેલા હમણાં શું દશા આવે? એમ તો ખૂટો બાબુભાઈ. હો એવું જ થયેલું લાગે છે તાણ.
તમારે ઘેર એક મોણ ઉતરવું હોય તો એક જ જવાય, બધા ના જવાય. એ વાત સાચી છે. આ મારે એકના નતું તો અહીંયા પેલાથી તૈયાર થઈ ગયો. જો લઈ આવો તમે, હવા લઈ આવો. ડોલ લેવી હતી મારે. ડોલ લેવી છે? ઓહો, ખાતર નાખો. ખાતર નાખો. આ પડી ડોલ લેતા જો. અને હું કઉ છું, હે? અને તમારે ખાવાનું ના ગોવા ભાઈ, મને આજ પેટમાં ગરબડ છે. નકલ લેઘાં ગાતે ડુંગળીનો રોટલો મેકલાવ. ના, મારા પેટમાં શું ગરબડ છે, માર નહીં ખાવું. હા રેડો તમે. તો આમાં ઈ મજા આવે છે ભાઈ. બાબુ તો બટાકાનું શાક અને રોટલી બધું સાફ કરી ગયો. આવો પછી ખબર પડી ગયો ને સેવા મોહનથાળ ખવાય છે. મોહનથાળ ખાવા દોડ્યા છે. આ બાપા એક તો આપણને પહેલા મોકલ્યા હોત ને તો થઈ ના રહો. ભૂખ લાગી છે. મારો રસ પીવો છે. વાળી ચપને હવે રસ આપણો નીકળી ગયો છે ને. સંજય એટલો જોરથી કેમ ચાલે છે? અહીંયા પગ દુખે છે. તમે એવીને તો મચાઈ નહીં આવતું. મને કકડીને ભૂખ લાગી છે. મને હું તને પેટમાં મનાણો નહીં બોલતો. ઘરે જઈને બટેકાનું શાક ને રોટલું ખાઈ લઈએ. મેં તો વિચાર્યું કે ચલો છાશ તો પી લઉં. તો છાશ એ ખતમ. કઈ હતું જ નહીં ને. આપણે મોડા પડે. હા, વધારે પબ્લિક હશે ને એટલે. ચલો લખાવે તો ચોલ્લો હું લખાવો છે ઈ ખાવા મળ્યું નહીં ચોલ્લા હું કોમ છે 1200 રૂપિયા કેમ મૂકે? તો આય રે આપણે 250 લઈ લઈએ બાપાને કહી દેવે તો લખાઈ દીધા ડન. પેલું મરતો બટાકાનું શાક પડ્યું ને એ ખાઈ લઈએ. ખાવું તો પડશે જ ને. આ રોટલી ચેલી બનાવી તું એ હા ચાલી રહેશે. ખાલી હટજે. કાકા પાણી વાળ્યો. ખાઈને આવ્યો? ઓવા હવે બીજી ડોલ લેતા હજી નહીં વાળી તો એ હજી બાજુ ખાતર નાખવાનું છે. હાલ બેહવા દે, મને તો થાક લાગે છે. પછી તો હું નાખું છું. ફટાફટ લેતા આવ, ફટાફટ ટેકો કરાય. નાખું થોડી વાર રહીને હાલ બેહવા દો. હાલ ખાઈને આવ્યો છું. એ પેલા ફૂલમેન નું ટોરું તો પાછું આવ્યું છે. ખાઈને આવ્યો કોણ સંજય? તું ખાય ચા? અલ્યા જ્યાં એટલે બધું તળિયા ઝાપટ થઈ ગયું પટી ગયું કે શું ખાય વહેલા ના જવું પડે. પણ મારા બાપુ કી તાણે જઈએ કે પેલા એમને કેવી રીતે જઈએ અમે તમ એમને વહેલા જ્યાં આવું તો ખાઈને તો ખાઈને જ આવ્યો તો તારે. ના તારું તો 3 વખત લઈ આવ્યો. 3 વખત સતીન વાટકી રસ પીધું અને સાસે પીધી હવે. એ તારા જેવા હોય 3 વાટકી સાસ ને 3 વાટકી રસ પી જોઈએ એટલે પછી અમારા ભાગમાં હનું આવે જો 3 વાટકી રસ આ સાઈડ છે 3 વાટકી સાસ આ સાઈડ. પણ પોઈઝન થાય રસ ને સાસ ભેગું ના ખવાય તો કશું ના થાય તો થાય થઈ પડે તો હું હાલ તો ખાવાનો જ ઘરે ને તાને. અમારા ભાગમાં તો છાસી નહીં આવ્યું. ચાલ ભૂખ લાગી છે. હું કેવું વધારી ગયો છું કે આજ રસ પીને પારખો બરોબર. અમે સાત કઈ પાછા આવ્યા છે. હેડો, જલ્દી દે, હેડો, હો. હા આવું ડોલ તો હા વોટ દેતા હે? હા. સંજય લાગે છે બાપુજી તો બેચારા જમ્યા નહીં હોય. તાવ તો નથી. ટાઢિયો તાવ આવ્યો છે ટાઢિયો તાવ આવો ઘણી વખત ખાવાનું કરજે બાપરો એ ખાતું એ નહીં લગી રહે બાપા સંજય હા બધું પતી ગયું. હા પતી ગયું બધું. બધું પટી ગયું શાક નથી, રોટલી નથી, મરચાઈ નથી. પાપા હા, એ બાપા હા. ખાવાનું પટાઈ દીધું શું છે? ખાવાનું પટાઈ દીધું બધું ખાવામાં તો 12 રોટલી હતી, 11 ખાધી ને એક કૂતરાનો હતી. શું વધે? તમે તો કેવી વાત કરો છો ને 2 રોટલીઓ હોય એવી પણ તમે ખાવા નતા ગયા લગનમાં? હું ખાય બધું પતી ગયું તળિયા ઝાપટ થઈ ગયું હે? તારા જમણવાર પૂરો થઈ ગયો છાસ એ નથી છેવટની. કશું નતું? કોઈ નતું પાણી એ નહીં, બધું પતી ગયું. કોણી નહીં કોઈ નહીં તમે બધું પતાવી દીધું
મામો કે આ તો જમીન આવશે અને તમે મી થોડી દબાઈ લીધી, 2 રોટલી વધારે ખાધી, 1 રોટલી કૂતરનો છે એમાં હું. પહેલા ના મોકલાય અમને જમવા તો જમીન ના આવતા અમે. તો ભૂખ લાગીએ, તું ફટાફટ ગાયટ જે પેલું લોટ બોલજે, હું શાક બનાવે ગાયટ જે. લાવો તમે પેલું શાક મોળો. હું મજા આવી ને ખોવા માંડે ખારા. અલા સંજય, હા કાલે એક જગ્યાએ જમણમાં ની કંકોત્રી આવી છે, સુગાજી આઈ કાને હા. એ જહો. ના તમે જજો જમવા, અમારામાં ચોય નહીં જાવ, અમે ઘેર જ બરોબર છે.